જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે છે 9 વર્ષ તો અમે આજે સૌ જઈ રહ્યા છે અમારા ગામના કુળદેવી માતાના દર્શન કરવા માટે। આ છે મારો ભાઈબંધ છે, આ ભાઈબંધ છે વાંટી નામ છે આનું। એ આ વાંટી મારો લંગોટ નો યાર છે। અમે એકબીજાના લંગોટ નતા પહેરતા કેમ કે આ થોડોક કપડા વગર આમાં જેમ ફરતો હતો જયારે અમે નાના હતા। તો મિત્રો આ અમારા ગામની આચાર કુચાર પ્રજા છે, જોઈ લો તમે। જો આ છે જીમોલ, અમારા ગામની મોટા મોટી છે મિત્રો। આ અમારા ગામની જીમોલ છે, મોટા મોટી છે આ। તો હજુ પાછળ આવી રહ્યા છે બીજા મિત્રો અમારા। જો આમાં ગામની ચીની આવી છે, આ ગામની મંચુરિયન મેન ચીની। આ છે મારો ખદડો મિત્ર ગાઈસ। હેલો ગાઈસ, જય શ્રી રામ બોલ ને। જય શ્રી રામ। હા ગાઈસ, આ ખદડો છે થોડોક બહુ મોટો, એકલો બધું જોન તો ખાવા નાહી જાય છે ગાઈસ। એક નંબર નો ખદડો છે આમ વિશ્વાસ કરો ને બહુ અઘરો છે, પણ શું કહીએ આવ ભાઈબંધ છે એટલે આવ થોડોક વિચારવું પડે આવ થોડુંક, એટલે ભાઈબંધ ખદડો સમજીને જવા દીધો આવ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આવી ગયા છે અમે અમારા ગામની વાવે, જોઈ લો તમે, આ વાવ છે। બહુ જૂના જમાનાની વાવ છે મિત્રો, આ જોઈ શકો છો। આ हमारा आचर कुचर प्रजा एवं 2 खदड़ा मित्र के साथ हम आ गए हैं। तो मित्रों હવે અમે આગળ જઈ રહ્યા છે ગામના મંદિરના રસ્તે। તમે જોઈ શકો છો આ રસ્તો છે। આજે 9 વર્ષ છે, આજે આખું ગામ માતાજીના દર્શન માટે આવી રહ્યું છે। આજે ઘણી ખરી પબ્લિકો આવશે, આજે બહુ ભીડ હશે મંદિરે, જોઈ શકો છો તમે આજે। તો મિત્રો આવી ગયા છે અમે ગામના મંદિરે, જોઈ શકો છો તમે, આ ગામનું મંદિર છે અમારું। તો મિત્રો અમે દર્શન કરી લીધા છે, હવે અમે પાછા જઈ રહ્યા છે બીજા મંદિરે। જો મિત્રો આ ખદડાઓ શાસન સાથે જ ફર્યા કરે છે મિત્રો અમારા, પડી રહ્યો છે। જો આ પર પાછળ આગળ જાય છે ખદડાઓ બીજા મારા મોટા ભાઈઓ। તો મિત્રો અમે આવી ગયા છે અમારા ગામના નદી કિનારે, જોઈ શકો છો તમે, આગળ નદી છે। આ અમારા ગામના શમશાનનો બગીચો છે, મહાદેવજીનું મંદિર છે અહીંયા અંદર, મહાદેવ ખુદ બિરાજમાન છે। આગળ નદી કિનારો છે, તમને નદી બતાવું। આ નદીમાં અમે આખો શ્રાવણ મહિનો નાના જ કરતા હોય છે। ખાઈ જો ખદડો આવા ખદડાઓની સાથે સાથે। તો મિત્રો આ છે અમારા ગામની નદી, જોઈ શકો છો આ નદી કિનારો। હજુ પણ આ ગણપતિની મૂર્તિઓ હજુ અહીંયા હાજર છે, જે ઓગળી નથી। આ નદીનો કિનારો છે અમારો, જોઈ શકો છો તમે। આ મહીસાગર નદી છે, જેની અંદર અમે આખો શ્રાવણ મહિનો નહીએ છીએ, મસ્તી કરીએ છીએ ઘણી બધી। તો મિત્રો અમે દર્શન કરીને હવે નીકળી ગયા છે। હવે આગળ જઈ રહ્યું છે અમે બજાર તરફ, ઘર તરફ જઈ રહ્યા છીએ હવે અમે। હવે ચાલીશું, ચાલતા ઘરે જઈશું બધા। જુઓ આ છે અમારા ધુવારણ ગામની LNT છે। તો મિત્રો હવે અમે ચાલતા આવી ગયા છે GEB કોલોની। આજુ આ અમારા ગામની જૂની GEB ની કોલોની છે, તે હાલ બંધ છે। ત્યારે આ પાવર હાઉસ ચાલુ હતું ત્યારે અહીંયા ફૂલ પબ્લિક રહેતી હતી, અત્યારે આ ખંડર બની ગઈ છે। અત્યારે અહીં ગટર લાઈન નખાઈ રહી છે, જોઈ શકો છો તમે। આ અમારા ગામની GEB કોલોની, આ બાજુ ઘણા બધા મકાનો છે। હાલ ઘણા ઓછા વ્યક્તિઓ રહે છે અહીંયા। તો મિત્રો આ છે હાલ નવી થોડી કોલોની છે, અહીંયા લોકો પણ રહે છે, જોઈ શકો છો તમે। આ બાજુ પણ લોકો રહે છે થોડા, જોઈ લો, જોઈ શકો છો। આ હાલ તો મિત્રો
હવે અમે ઘરે તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો હવે અમે 2 જ જણા રહ્યા છે. હું મારા મિત્રને ઘેર મળવા ગયો, એમાં તો બીજા બધા આગળ નાહી ગયા. તમે જાણો મારો પેલો મિત્ર ખદડો, તમે જોઈ લો એની ખદડાઈ. અમે 2 જ રહ્યા. મારો લંગોટિયો યાર મારો જોડે છે, એ ખદડો મારાથી અમને એકલો મીકીને નાહી ગયો છે સાલો ખદડો. તમે એટલે અમે એનું નામ ખદડો પાડ્યું છે. તમે જાણી શકો છો એનું અમે નામ કેમ ખદડો પાડ્યું છે. એ સાલો ખદડો આવી ખદડાઈ કરતો રહેતો હોય છે, એટલે એને અમે નામ પાડી દીધું છે ખદડો. તો મિત્રો ચલો આપણે મળીએ પછી. તો મિત્રો તમે જોઈ શકો છો આ ખદડો પેલો રહ્યો તો એ પાછળ અમને એકલો મીકીને નાહી ગયો. તો આ ખદડો છે સાલો. જો પછી અમે કહીશું ને એટલે મને તો ખબર જ નથી એવું કહેવા વાળો આ ખદડો છે મિત્રો. ઓમ બતાય તારું મોઢું જો આ ખદડા સાલો એકલો નાહી જાય છે, પછી અમે આને ખદડો જ કહીએ ને મિત્રો. તો મિત્રો હવે થઈ ગઈ છે રાત અને હવે અમે કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો ડુંગળી મારવાનું ચાલુ કરી દીધું છે અમે. હવે આગળની પ્રોસેસ આપણે જોતા જઈશું. મિત્રો લસણ આવી ગયું છે, ખોલવા બેહાડી દીધા છે તમને. તો મિત્રો તપેલીને ચડાઈ દીધી છે અને બધું વઘાર માટે તૈયાર થઈ ગયું છે. અને બીજા વાંદરાઓ પણ અહીં આવી ગયા છે. તો હવે વઘાર મારવાનું ચાલુ કરીએ છીએ. મિત્રો શાક થઈ ગયું છે તૈયાર અને બધા બેસી ગયા છે ખાવા.